કરોડો શ્રદ્ધાઓની આસ્થાનો સ્થાન શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનતા મોહનથાળના પ્રસાદને FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઈટ રાઇટ પ્રસાદના પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યો છે। આ પ્રમાણપત્ર બનાસકાંઠા જિલ્લાના ફૂડ અધિકારીઓ દ્વારા અંબાજી મંદિરે દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીને અર્પણ કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરમાં બનતા મોહનથાળનો પ્રસાદ પ્રતિવર્ષ 1.25 કરોડ ઉપરાંત પ્રસાદના પેકેટનું ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને વેચાણ કરવામાં આવે છે। આ પ્રસાદ ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાને રાખતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIના અધિકારીઓ દ્વારા તમામ માપદંડની ચકાસણી કર્યા બાદ આજે મંદિર ટ્રસ્ટને ઈટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। આ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ મંદિરના ખાદ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું એક પ્રતિબિંબ છે। ખાસ કરીને આ સફળતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ તેમના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ છે। ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો પડે અને વિતરણ કરતી વખતે ફૂડ એન્ડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના કડક માપદંડોનું પાલન કરાયું હોય તેમણે આ ઈટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે। અંબાજી મંદિરની આ સિદ્ધિ ગુજરાત માટે અનેક ધાર્મિક સ્થળોને લઈ ગૌરવવંતી બાબત બની છે અને ભવિષ્યમાં પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પ્રસાદ મામલે આની ચોકસાઈ અને ખરાઈ સાથે પ્રસાદની ગુણવત્તા જળવાઈ રહે તે દિશામાં કામ કરશે। જો કે આ પ્રમાણપત્ર થર્ડ પાર્ટી YQ ઇન્ડિયા એજન્સી દ્વારા મોનિટરિંગ થતા ઓડિટ કરવામાં આવેલ, જેના ગુજરાત લેબોરેટરી ટ્રેનિંગ પાર્ટનર હતા। અંબાજી મંદિરમાં અપાતો આ પ્રસાદ વર્ષોની એક પરંપરા છે, જેનો સ્વાદ એક ધાર્યો વર્ષોથી જોવા મળે છે અને નવાઈની બાબત એ છે કે આ પ્રસાદમાં મીઠું હોવા છતાં નામ માત્ર કીડી જોવા મળતી નથી। સરકારશ્રીની ઈટ રાઇટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ તે મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોને આરોગ્યપ્રદ અને સ્વસ્થ ખોરાક મળી રહે તે માટે એક ભોગ બ્લિસ હાઇજેનિક ઓફરિંગ ટુ ગોડ એ રીતના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તાનું સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે। તેમના સ્ટાફને ફૂડ સેફ્ટી એન્ડ ટ્રેનિંગ સર્ટિફિકેશન હેઠળ ટ્રેનિંગ આપવામાં આવે છે અને તાલીમબદ્ધ કરવામાં આવે છે। એની ગુણવત્તા સારીમાં સારી રીતનો પ્રસાદનો બનાવ થાય અને એનો વપરાશ છેક અલ્ટિમેટ ભક્ત સુધી થાય તો એ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે। અત્યારે આ તાજેતરમાં જે સર્ટિફિકેટ ઇસ્યુ થયું છે તો એમાં થર્ડ પાર્ટી YQ ઇન્ડિયા એજન્સી દ્વારા એનું ઓડિટ કરવામાં આવેલું, ગુજરાત લેબોરેટરી દ્વારા એનું ટ્રેનિંગ પાર્ટનર હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એ સંપૂર્ણ એનો ભાગીદારી રહી હતી અને મંદિરનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, ઓડિટ કરવામાં આવેલું અને એનો પ્રમાણપત્ર છે ફૂડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI દ્વારા એનાયત કરવામાં આવેલું છે। અંબાજી મંદિરનો મોહનથાળનો જે પ્રસાદ છે એની જે સમાજમાં અને ભક્તોમાં માંગ છે એ આપણે સૌ જાણીએ છીએ। અંબાજી મંદિરનો પ્રસાદ મોહનથાળ તરીકે ખૂબ જાણીતો છે અને આ મોહનથાળ પ્રસાદ માઈ ભક્તોને હાઇજેનિક રીતે મળે અને શુદ્ધ ઊંચી ગુણવત્તાનો પ્રસાદ પ્રાપ્ત થાય તે માટે મંદિર ટ્રસ્ટ કટિબદ્ધ છે। FSSAI દ્વારા આના માટે જે એના માનાંકો બનાવેલા છે ગુણવત્તાના, એ બધા જ માનાંકોમાં અંબાજી મંદિરનો મોહનથાળ છે એના ઇન્સ્પેક્શનમાં બધા જ માનાંકો પૂરા થયા છે અને એની ગુણવત્તા એમને ચકાસી છે। ગુણવત્તાના બધા માપદંડો પૂરા કર્યા બાદ અમારા જે પ્રસાદ જે સ્ટાફ બનાવવાનો જે સ્ટાફ છે એમને પણ એમના દ્વારા ટ્રેનિંગ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરવામાં આવેલું છે। આ બધું જ થયા બાદ સ્ટાફને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ જેમ આપણે કહીએ એ પ્રકારની ટ્રેનિંગ પણ અમે આપી છે અને આ બધાના અંતે અમને મંદિર ટ્રસ્ટને ઈટ રાઇટ પ્લેસ પર વર્શિપ એવું પ્રમાણપત્ર અમને આપ્યું અને અંબાજી મંદિરની જે મોહનથાળની ગુણવત્તા છે એને એમને બિરદાવી છે અને એના ભાગરૂપ પ્રમાણપત્ર આપ્યું છે, સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે। અંબાજી મંદિરમાં આપણે લગભગ ઓન એન એવરેજ લગભગ 1.25 કરોડ પેકેટ દર વર્ષે આપણે મંદિરના માય ભક્તો પ્રસાદ લેતા હોય છે। ભાદરવી પૂનમ, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ વખતે મોટી સંખ્યામાં માય ભક્તો આવે છે એટલે એ પ્રસાદનું વિતરણ વધારે થાય છે અને લગભગ ઓન એવરેજ 1.25 કરોડ પેકેટ વર્ષે આપણે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે। FSSAI નું પ્રમાણપત્ર આપણને અંબાજી મંદિર ખાતે છે જ। આ સિવાય આપણે ISO પ્રમાણપત્ર પણ આપણી પાસે મંદિરમાં ફેસિલિટીના લગતા ISO પ્રમાણપત્ર પણ મંદિરે મેળવેલું છે।